જય માતાજી. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ અને હું ગુડ નાઇટ. જય માતાજી. ગુડ મોર્નિંગ. તો ગાઈસ દાળ ચાવલ ખાવા બેઠે. ગુડ મોર્નિંગ. કઈ જાય બા એકદમ ગુડ મોર્નિંગ. પેલા ઘેર હા જો તા ચોક લઈ જા ડોગર પટુ લઈ ગયો તો બેન વાત કર્યો તો હું પટુ જય માતાજી. ગુડ મોર્નિંગ. લીલા બા એક વસ્તુ સરપ્રાઈઝ આલું તમને. અલે યાર હતી યાર હતી એ ચો હે આઈ માથામાં જીવડા જ નહીં પડી જાય ને કીડા. પડતો હે જીવડો સાહેબ નાશે તો ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ જો ચા બા પી લીધો અને ગોદરો વાર લીધો. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીવો ચલો બ્રશ કરવાનું બાકી માં બ્રશ કરી લઈએ પછી ચા બા પીએ. તો ગાઈસ મારા પપ્પા જો બહુ ઠંડી પડે મારા પપ્પાને જો ચા થઈ જાય ને ટોપી બોપી સ્વેટર પહેરે ઠંડી લાગે હાલ. ઓહો હા મને નહીં લાગતી ને બસ નોકરીનું ગમે તે કરો કાંઈ જાને કા બંદોબસ્ત. ચણ ન કરે ઘેર જેવી મજા નહીં. હા ઘેર ખાવા પીવાનું ને કામ કરવાનું. નોકરી જોવાનું ગમે તે હોતી કાઢે હેડ મેળ દે ફ્રાય બિગરમાં મેળ લેવાનું. પાણી આવે પાણી ભરાયા છો કાલે મી બહેણી લઈ ગયેલો તો એ પાણીઓમાંથી લઈ ગયેલો તો આ ખાલી થઈ જાય ને તો ફરી ભરાઈ ગયું બંધ કરી દઈએ અને વાસણ ઘસવાનું બાકી પેલા પાસે ભરી મેલ્યું કાઢ્યો ખરો બાંધ ખાવાનું. તો ગાઈસ લીલાબાઈ ખીચડી બનાવી દીધી એના રોટલા ના હે શાક બનાવ્યું હે દૂધી કઢી. ઓહો દૂધી કેટલી વખત દૂધી ખાવાની. તો ગાઈસ આ ખેતરમાં જવા અને આ બા માટે સ્પેશિયલ તૈયાર થયું આવ્યું આપણે હવે જવાનું હોય બાને નવા ઘેર ડોગર હોક્યું હોય ને તો તઈ બેઠ્યો હોય તો એમ નાલીને આવીએ ઘેર જેમ કે આ બધા જ હોય એટલે પછી એક જણને ઘેર રહેવું પડે એટલે મારે ઘેર રહેવા ને પછી બધા કોઈ આવે નહીં હવે બપોરે કેમ તો ગાયો પે હવે આ તે બધી સેવા મારે કરવાની અને જવું તો પડે બપોરે મારે શેડવા તો જોઈએ છે ચમ થાય હવે બસ સારું વાળે અને જો ખાવાનું લઈને આવ્યો ખાવાનું મેળ દીધું ને હવે ઘેર જઈએ ઘેર કોઈ નહીં. તો ગેસ ડીઝલ કાઢીએ જો આખું કાર્બો અત્યારે અંબલ લાવ્યા મલકપુરથી નાચલું ભર્યું છે અને હવે ટ્રેક્ટરમાં રેડ દઈએ ચલા. તો ગેસ ટ્રેક્ટર લઈને ઘેર આવી જાય રટા જોઈન્ટ કરવાના પણ જે કાલે આપણે જેટલી શેડ મારી પહેલી શેડ એટલી જ પાછી બીજી શેડ મારી એમ જ એટલે કે પહેલાં ઊભી મારી હોય તો આ વખત આડી મારી બધાને એમ કરી જેટલા કલાક કાલે ફર્યો એટલે તો 10-15 મિનિટ વધારે ફર્યો આજે અને રોટા લઈને જવાનો ને એ બધામાં જ રોટા મારવાના. હવે એકદમ ધીમે ધીમે પહેલો એકદમ કીડીને વાદે જોજો તમે એ ખેતર ચાલનો પતી રહે એક ખેતર લગભગ કલાક 1.5 કલાક ઉપર લે બીજા બધા નાનો હોય પણ મોટો મારા મમ્મી બેંકની શોપથી હોતે મોકલાવાની હે ફોટો પાડીને બોલા ભાઈ. હા રોટા તો ચલા અત્યારે 1 ને 31 થાય હે રોટા જોઈન્ટ કરી લઈએ દાદા પીનો ને એમ કાઢ લો ને પેલા જોઈન્ટ નાખીએ પછી ઉપલી કોપલી નાખવાની છેલ્લે 2 પાટલા ને પીન નાખવાની બસ. તો રોટા જોઈન્ટ કરવાની થોડીક માથાકૂટ રહે ગાઈસ એકલો માણસ ના કોમ લાગે આ 2 જણનું જોઈએ જ કોમ. આગળ લાવ પાછળ નાખી દે
ઓહો તો ગાઈસ રોજા તો જોઈન થઈ ગયો. હવે હું ને દાદા બે જઈએ ખેતરમાં. તો ગાઈસ ખેતરમાં આવી જાવ ને રોચર મારવાનું ચાલુ કરીએ. હવે ચલો રોચર મારી લઈએ પેલા. હા ઘણો હરખો કરી લઈએ થોડોક. તો ગાઈસ રોચર મારવાનું ચાલુ હજો. અને આ રીતના રોચર ભાગે इसका तो फर्क पड़ता है देखो. બીજા ગેરમાં હાથ. આમ તો 1:55 હતી ચાંદની, પણ અત્યારે બધી ઉતારવાનો ટાઈમ મળ્યો ને તે હમણાં ઉતાર્યો. અને 232 કલાક ફરેલા જો 232. હવે જેટલા કલાક ફેરવું હોય એ જોજો ગાઈસ. આજે આખો દિવસ ફેરવાનો રોચો હોય. ફટોફટ ફેરવી નાખીએ રોચર. તો ગાઈસ રોચર મારતા અને પેલું પરાની બે ઢગલી હતી ને એ બે ભેજ વારી હતી. એમાં એક જ સાઈડ આ ભરાયું હે તે થોડુંક કાઢીએ છીએ ને હરી જવા હતા હમણાં. તો ગાઈસ રોચર મારવા આવ્યા હતા. રોચર વાગે છે. આપણે રોચર મારતા છેકું પ્રારંભ માર્યું, આ માર્યું, એક આને પ્રારંભ માર્યું, નોમાં મારવા તો આપણે મારીએ છીએ રોચર. ચાલો આજે તો 2 કલાક વાગી ગયા. તો ગાઈસ શું ફ્રારા 3માં રોચર મારો આવી જાય. મારા પપ્પા મારે હમણાં આ એક હમણાં જ આવી અમને જો બગલો જ જો હે ગાઈસ. કેટલા જીવડા ખાય ને એ બધા જીવડા મકાઈ થાય નુકસાન કરે. દાદા એ બેઠે અહીં કેટલું વળાય દાદા ત્રીજામાં? ત્રીજાનું પતી ગયું કે થોડુંક બાકી? હા હા બરાબર. તો ગેસ દાદા જો બેઠ્યા ને અમે બે બેઠ્યા દાદા બંને. પાણી નહીં ને ટ્રેક્ટરમાં હવ હે ગાઈસ. રોચર ફેરવા અમારા પપ્પા જવા અને આ ખેતરનું પતવા આવ્યું. હવે ધીમે ધીમે ફેરવા કરે જો શાંતિથી. મારે બેહવું પડે એવું લાગે. દાદા બેઠા દાદા એક ત્યારે. તો ગાઈસ 6:25 થયા અને 236.8 કલાક. તો આખો દિવસ રોચર માર્યું. હવે જઈએ ઘેર. ચાલો મારા પાય ચાર્જો બારો કર્યો અને મારા પાયરા બાઇક લઈને આવે પાછળ. તો ચાલો આપણે ઘેર જઈએ. હવે નવા ઘેર દુકાને ટ્રેક્ટર અહીંથી બાઇક પર લે ભાઈ ઘેર. તો ગાઈસ આપણે ટ્રેક્ટર મૂકી દીધું હમણાં અને મારા પા જો બાઇક ચાલુ કરે. એટલે કેટલી વાર કરી એમને બજાજ ને આ ટીવીએસ ભૂલ પડે. આગળ ને પાછળ ઘેર જો પડે ખબર નહીં પડતી. એકમાં આગળ પડે ને એકમાં પાછળ પડે. તો આ બાર લઈ લીધો હે. ચલો ઘેર. હમણાં ના હમણાં જ નહીં રાગ આવ્યો. કેટલા હવાની વાત હે? 1 કેટલા વાગે? 3 વાગે ની 2 વાગે? 3 વાગે. હા 2:55 કેવી આપડી છે? ના 1:55 તો આપણે તો ટાઈમ જોઈ લો. તે 2 વાગ્યા તો વાગી ગયેલા. અત્યારે તો એની માનું 6:34.
દાદા તો ખાધે બાકી ના ભાઈ એમ નહીં કાઢે નહીં પાણી બેસી તો ગાઈસ આપણે તો કાલનું ના બાકી હે આજે તો ના ઉપર है કે મતે કહે છાસ બાસ લાયા है મારો ભાઈ એવું લાગે મને મમ્મી શું બનાવે શીરો સોજી કહું મકાઈ દળવાની હે પપ્પા ક્યાં જતા રોટલા ને કરવાના સેના ફુલેવાર બટાકા વટાણા ના વટાણા નહીં તુવેર ચોણા બનાવવા મારો મમ્મી આ તો ટોમેટો સમારે લીલા ગયા આ શું બનાવ્યું બટાકાનું શાક એવું લાગે મસ્ત સુગંધ તો જોરદાર આવે બસ ટોમેટો ના બાકી ચો જલા લે ખેતરમાં ડાંગર વાળવા ના હમણાં દેખા બટાકા બના બટાકા તુવેરના દાણા કોને બનાય મસ્ત બનાય બોલો મી વગાડ જોરદાર બાકી હા મસ્ત સુગંધ આવી ને હા જે હમણાં આપણે ઘરવાળું ને એમ તે બધું રોજ બાકી હે બાકી આજે તો વહેલા આવતા રે ચાંદની વાત હે 1 વાગ્યાની વાત છે ને આખો દાનો આજે તો શેર કરીને ફેરવ જ કરે ટેક્ટર તો ગાઈસ આપણે 11 વાગ્યા ના બાકી હે અને લગભગ આજે ડીઝલની ગણતરી કરી તો કેટલું ખબર અમે લુનાર જેલા તાણે 5500 કરાયેલું ડીઝલ એટલે કે અડધું ટ્રેક્ટરમાં 10,000 ના 10 લીટર ટ્રેક્ટરમાં અને બાકીનું બધું કાર્બામાં અને વચ્ચે જાય એવું નહોતું ને લુનાર એટલે અમે એક્સ્ટ્રા હોયથી 200 રૂપિયાનું લીધેલ દુકાનથી 200 રૂપિયાનું 2 લીટર કોતો ખૂટ્યા હતો રસ્તામાં એ 200 રૂપિયાનો અને મારા પપ્પા 2 વખત અડધા કાર્બા લાવેલા એટલે કે 1 વખત ને 2 વખત લુનાર રોજ જોઈ એટલે 2 દિવસે 2 કાર્બા લાવેલા તો એમાં બંને થઈને 2400નું લાવેલા અને વચ્ચે હમણાં જ ગાડી લઈને ગયેલા મલેકપુરા આજે જ તો એ 4500નું અને બીજું હજુ જોઈ હે લગભગ 6 કે 7,000નું ગણતરી કરી નાખો ગાઈસ 17 થી 18,000નું ડીઝલ જોઈ હે અમારે એટલું ટ્રેક્ટર ખાય એમાંથી વસ્તુ કર્યું એટલે 6-7,000 જેવા મળેવા હે બાકી બીજા બધા ઘરના તો ગાઈસ જમવાનું તૈયાર થઈ ગયો જો મારું ખાવાનું કાઢ્યું મોબાઈલ ચાર્જિંગમાં મૂકેલો અને જો ફૂલેવાનું શાક સેવજીનો શીરો રોટલો ને પાણી પિક્ચર જોતે આજે તો દાદા બી બેસી ગયા જમવા દાદા તઈ ખેત 9 વાગે જાય પછી બા આવે એવું હોય બા 9 વાગે દાદા જમી લો લીલા વાગે ખાવાનું બનાવી મસ્ત ટોપ તો ગાઈસ લીલા બંધ મારો મમ્મી રોટલી બન્યા લેજો હા કેટલો પ્રેમ ભાવ હે આમ તો લડા આમ તો ઝલ લડવું એ પડે કેવું એ પડે છે કોને ગમે ત્યાં લડવો કરે મને આલા હાડા રોટલી આટલી બધી કોણ ખાય પચાય નહીં હવારે આપણે બેઠા બેઠા સાય કરી રોટલી યાર એક ની ના એટલી જ હા એક નહીં એમ એક જ આલે એમ 5 મિનિટ એક નહીં સાહેબ ના કે હતી દાદા શાક આલુ બધા શાક તો રહો પાડે મેં તો પાણી એ કર્યું નહીં ઘેરમાં કોરું કરી તો ગાઈસ મારા પણ બધા બંને ઘંટીમાં લોચારે આપણે જમવા બેસ્યા હવે દાદા તઈ બેઠ્યા મેં કીધું પિક્ચર જોવું હોય દાદા તો ના પછી પછી ખાય ને પેલા બા ઘેર આવે એમ કરીને તઈ ખાવા કઈ ચાલો જમી લઈએ આપણે બધા જો દીદામાં બે જોડે બેસી જાય જમવા મસ્ત બટાકાનું શાક આવ્યું છે ટોમેટો પાછા દે રાખે ને દીદા હું આવ્યો તો એમને તો પાછા સડી જો હારું લીલવાન બટાકા હું બાઉન્સ બેટ વગાડ પહેલા સવડા દે ટોમેટો સડી જાય હા પણ થોડું પાણી પાડીને સડ્યું હમ પેલું તો ટોમેટો દર્યો સડી જાય હા બરાબર તો ગાઈસ આ રોટલી લીધા પણ મને લાગતું નહીં આ રોટલી પથે
વધે તો એ જોઈ ભાઈ તો એ વધે અચ્છા અચ્છા એમ કોણ શાકના અંતે બધું વધી હે મન ના કહો ને ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ હવે હોઈ જઈએ ચલો જય માતાજી ગુડ નાઇટ